હેલો મિત્રો, કેમ છો બધા? આપણે લાસ્ટ વિડીયોમાં આપણે ઘણું બધું જાણવા મળ્યું કે પ્લાન્ટ્સને કેવી રીતના ગ્રો કરી શકાય અને કેવી રીતના આપણે ફર્ટિલાઇઝ કરી શકીએ. હવે હું તમને એક રોજબરોજની મારી રૂટીન કહેવા માગું છું કે ડેઈલી આપણે પાણી તો પાતા જ હોય પ્લાન્ટ્સને, પણ સાથે સાથે ડેઈલી માટી પણ ચેક કરવી જોઈએ અને પ્લાન્ટ્સને પાનની નીચે પણ ચેક કરવું જોઈએ કે કોઈ ઇન્સેક્ટ નથી ને. એટલા માટે આપણે ક્યારેક ગૌમૂત્રનો સ્પ્રે કરવો જોઈએ અને માટીને ઊંચા નીચી કરવા માટે કોઈ સળિયા કે કોઈ ટૂલ્સની મદદથી પણ તમે ઊંચા નીચી માટી કરો તો પ્લાન્ટ્સને ઓક્સિજન પણ મળી રહે છે અને ખાતરનું પાણીની પણ ખ્યાલ આવે છે. માટી કઠણ થઈ ગઈ હોય તો સેજ ઊંચા નીચી કરવાથી, કુડાઈ કરવાથી ઘણી રાહત મળે છે પ્લાન્ટને ગ્રો થવા માટેને. આવી બધી ઝીણી ઝીણી બાબતો આપણે ધ્યાનમાં રાખીશું તો આપણું ગાર્ડન સરસ રીતે ફૂલી ફલીને મોટું થાય છે. આગળ જતાં થોડું ઘણું આપણે બીજું પણ ધ્યાન રાખવું જોઈએ. કુંડાની નીચે આજુબાજુમાં સાફ સફાઈ રાખવી જોઈએ. ખાતર અને પાણી તો મળી જ રહેતા હોય છે, પણ બીજું બધું નાની નાની કેર પણ આપણે કરતા રહીએ. કટિંગ છે, પ્રૂનિંગ છે. ચોમાસામાં હાર્ડ પ્રૂનિંગ હોય અને કાયમ માટે સોફ્ટ પ્રૂનિંગ હોય. ખાતર વડે કે તમે કોઈ પણ વસ્તુથી તમે કરી શકો છો. આવી રીતના ધ્યાન રાખવામાં આવે તો ગાર્ડન સરસ